જુનાગઢનું દામોદર કુંડ કે જ્યાં લોકો નહાવા માટે આવે છે, પોતાના પાપ ધોવા માટે આવે છે અને ખાસ કરીને પિતૃ તર્પણ માટે પણ આવે છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ આ દામોદર કુંડની કંઈક એવી છે કે લોકો ત્યાં જતા પહેલા પણ 100 વખત વિચાર કરે છે અને કોઈકને પૂછીને જવું પડે છે કે આમનું ચરણામૃત લેવું કે પછી ના લેવું। હવે જ્યારે આ ઘટના સામે આવી છે, આ મામલો સામે આવ્યો છે અને લોકો માંગ કરી રહ્યા છે કે જે આ દામોદર કુંડ છે તેમને સ્વચ્છ કરવામાં આવે। પવિત્ર દામોદર કુંડમાં ગંદકીના ઢગ અને ગંદા પાણીમાં સ્નાન કરવા પદાધિકારીઓને કોંગ્રેસે આહવાન આપ્યું છે। ગટરોના પાણી અને કચરાના ગંદકી વચ્ચે પણ પિતૃઓના તર્પણ કરવા માટે જે ભાવિકો છે, લોકો છે, મજબૂર બન્યા છે અને એમાં પણ જ્યારે સ્વચ્છતાના ક્રમાંકમાં 26મો નંબર જ્યારે જુનાગઢને મળ્યો હોય અને જુનાગઢની આ પરિસ્થિતિ હોય અને ખાસ કરીને જે જુનાગઢમાં જે આ પવિત્ર દામોદર કુંડ છે એમની આ પરિસ્થિતિ હોય, ત્યારે સવાલ અત્યારે સૌ કોઈ પૂછી રહ્યું છે કે દામોદર કુંડની પવિત્રતા જાળવવા, ચોખ્ખાઈ અને સ્વચ્છતા જરૂરી છે, પણ પદાધિકારીઓ અને અધિકારીઓમાં ક્યાંક ઉદાસીનતા છે। એમને ક્યાંક લાગતું જ નથી કે આ કાર્ય અમારે કરવું જોઈએ, કે આ કામગીરી ઉપર અમારે ધ્યાન આપવું જોઈએ। અહીં આવતા ભાવિકો પણ આ ગંદા પાણીનું ચરણામૃત લેવું કે ન લેવું પણ પૂછી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે અનેક વખત અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે તમે આમને સ્વચ્છ રાખો, કારણ કે અહીંયા હજારો ભાવિકો આવે છે જેમની આસ્થાનું કેન્દ્ર હોય છે, અહીંયા પિતૃ તર્પણ માટે પણ લોકો આવે છે, તેમ છતાં અહીંયા સ્વચ્છતા નથી, તો પછી કઈ અને કયા આધારે પદાધિકારીઓને કહેવું કે તમે જુનાગઢને 26મો નંબર અપાવ્યો છે અને એ પણ સ્વચ્છતાના ક્રમાંકમાં